નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી, ત્યારબાદ શેર માર્કેટ અને સોના ચાંદીના જે માર્કેટની જે પરિસ્થિતિ જોવા મળી તે ચોક્કસથી ક્યાંક ચિંતાજનક, ક્યાંક આશ્ચર્યજનક પણ અત્યારે જોવા મળી રહી છે. સવાલો ઘણા બધા થઈ રહ્યા છે અત્યારની પરિસ્થિતિ ઉપર. જ્યારે સેન્સેક્સની વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસની કમ્પેરમાં જોવા જઈએ તો સેન્સેક્સ ક્યાંક વધ્યો છે તેવી પણ બાબત સામે આવી છે. નિફ્ટીમાં પણ થોડો ઘણો અત્યારે તો વધારો થયો છે. અન્ય શેર માર્કેટની વાત કરીએ એટલે કે જ્યારે એશિયાનું હોય કે બધી જે ઇન્ટરનેશનલ હોય તેમાં પણ ક્યાંક અત્યારે વધઘટ જોવા મળી રહી છે. પણ આ તમામ પરિસ્થિતિઓની વાત કરીએ તો ક્યાંક હજુ પણ ક્યારે સ્ટેબલ થશે આ સિચ્યુએશન. અને સોના ચાંદીની વાત કરીએ તો ઘણા બધા વ્યક્તિઓ, હું છેલ્લા 2 દિવસથી આની ઉપર જે લગાતાર જે ટોક શો હું કરી રહ્યો છું, અલગ અલગ ચર્ચાઓ કરી રહ્યો છું, દરેક લોકોને જ્વેલર્સ એમ જ કહી રહ્યા છે કે ભાઈ અમે એમ કહીએ છીએ કે ના, અત્યારના સમયમાં સોના ચાંદીની ખરીદી ક્યાંક ન કરો, તમારું જે જૂનું છે એને આપીને ક્યાંક નવું લો, એવી પણ બાબત તેમના દ્વારા કહેવામાં આવી છે. પરંતુ ક્યાંક લોકો સમજતા નથી તેવી પણ બાબત સામે આવી છે. તો સાથે જ અત્યારે શેર માર્કેટની પરિસ્થિતિ શું છે, ક્યાં ઇન્વેસ્ટ કરવું, શું કરવું, કેવી રીતે કરવું, તેને લઈને પણ સવાલ ઘણા બધા જોવા મળતા હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે અમારી સાથે જોડી ગયા છે જીગરભાઈ સોની કે જેઓ અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે, અને સાથે સાથે વિરાજભાઈ વાશી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. જીગરભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જીગરભાઈ, જે પ્રમાણે સોના ચાંદીની વાત કરવામાં આવે તો અત્યારે જે સોના ચાંદીની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ઘણા બધા વ્યક્તિઓ એમ કહી રહ્યા છે કે ના, અત્યારના સમયમાં કેમ અમે લોકો અત્યારે સોનાની ખરીદી ના કરીએ, અમારે ખરીદી કરવી છે તો અત્યારે અમારી ઉપર ડિપેન્ડ છે, અન્ય કોઈ પણ અત્યારે લોકો ઉપર ડિપેન્ડ નથી, અમારે જેમ કરવું એ અત્યારે તો અમે એ પ્રમાણે અમે કાર્ય કરીશું, એવી પણ ક્યાંક બાબતો જોવા મળતી હોય છે. તો જીગરભાઈ, આપના મત અનુસાર અત્યારના સમયમાં જે સોના ચાંદીને લઈને પણ અત્યારે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી છે, અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છે? સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સર્વ દર્શક મિત્રોને જણાવવા ઈચ્છીશ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક અપીલ ચોક્કસ કરવામાં આવી છે કે આપના દ્વારા 1 વર્ષ સુધી સોનાની ખરીદી ટાળો અથવા તો ન કરો. ક્યાંય એવો શબ્દ નથી ઉલ્લેખ્યો કે સોનાની ખરીદી તમે બંધ કરી દો અથવા તો તમે ન જ કરો. જે મિત્રોના ઘરે લગ્ન આવી રહ્યા છે, જે મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, જે ગૃહિણીઓ પોતાની બચતમાંથી સોનાની ખરીદી કરી અને આટલા વર્ષોથી પોતાની એક બચત, જેને કહેવાય કે સ્વરક્ષણ માટે, આત્મપરિબળ માટે અને ભવિષ્યના વિચાર કરીને માંગતી હોય, તો એ સર્વ મિત્રોને સાહેબે રિક્વેસ્ટ એટલી જ કરી છે કે તમે આટલા વર્ષોથી જે પ્રકારે સોનું તમે જાળવી રાખ્યું છે સેવિંગ તરીકે, પોતાના ઇન્વેસ્ટમેન્ટ તરીકે, તેને 1 વર્ષ માટે ટાળી અને હાલમાં ઈરાન, ઇરાક અને ઇઝરાયલ જેની વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં તેલનું યુદ્ધ ચાલી રહ્યું છે, એ તેલના યુદ્ધની અંદર આપણે આપણું જે વિદેશી હુંડિયામણ હોય તે કેમ કરીને બચાવવું, તેના પ્રયત્નના ભાગરૂપે વડાપ્રધાન આપણને અપીલ કરી છે. આ અપીલ માત્ર સોનાના દાગીના માટે નથી, ઘણી બધી વસ્તુઓ તેમણે કરી છે અને સર્વ મિત્રોએ તેને પ્રેમથી આવકાર આપ્યો છે. તો જે કે અમારે સોનું ખરીદવું છે માટે જ ભારતની જે 6% હતી વધારીને 3% જીએસટી, જે વર્ષ 2024 ની અંદર આપણે આ જ ગવર્મેન્ટ છે કે જેણે આપણને કોઈ તકલીફ ન હતી, યુદ્ધની કોઈ હાલાકી ન હતી, તેલનો કોઈ પ્રશ્ન ભવિષ્યમાં ઉભો થાય તેવી કોઈ જગ્યા નહોતી, માટે ગવર્મેન્ટ દ્વારા આ જે 18% ડ્યુટી હતી એ વખતે 15+ થી એ ઘટાડીને 6+3 એટલે કે 9% એમણે જ કરેલી છે. એટલે એવી કોઈ મનસા મને લાગતી નથી કે આપણે વિચારવું જોઈએ કે શા માટે ગવર્મેન્ટે ના પાડી. 18% લઈ અને હાલની તારીખમાં તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમે ખરીદી કરી શકો છો, એમાં કોઈ બાધ્ય હોતું નથી. રહી વાત દાગીનાની, તો દાગીનામાં છેલ્લા 3 કે અંદાજિત 3500 ટન સોનું આપણે ત્યાં આયાત થયું છે. આપણે વર્ષ 2025 ની અંદર પ્રતિ કિલોગ્રામ ડોલરની ભાષામાં
76,000 ઉપર આશરે રકમથી આપણે તે બિલની ચૂકવણી કરી છે. જ્યારે વર્ષ 2026ની અંદર વૈશ્વિક લેવલે સોનાનો ભાવ વધતા અંદાજ 99,000 પ્રતિ કિલોના ભાવથી આપણે ચૂકવણી સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહેલી છે. તો સરકારની એક જ રિક્વેસ્ટ છે કે 1 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના સોનાના દાગીના હોય તેમાં નવીની ખરીદીને ટાળી અને આપણી પાસે લોકરોમાં જૂના સોના સ્વરૂપે, બચત સ્વરૂપે તેમજ કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે જો સોનું આપણી પાસે પડ્યું હોય તો આપણે દેશની અંદર તેને સહભાગી થવા માટે સામે મજૂરીના સ્વરૂપે પણ પર્સન્ટેજમાં દાગીનો અને જે આપણું સોનું પડ્યું હોય તેને એનકેશ કરી અને બાકીની કોઈ પ્રકારની ખરીદારી કરી શકીએ છીએ. છેલ્લા 2 થી 3 દિવસમાં સાહેબશ્રીની અપીલ બાદ 20 થી 30% ઘરાગીનો ઘટાડો અમને જોવા પ્રાપ્ત થયો છે. સાથે સાથે ગ્રાહકો દ્વારા ફરી એકવાર રિસાયકલ સોનું જેને કહેવાય કે જૂના સોનાને નવા સોનાની અંદર કન્વર્ટ કરવાનો તેમજ માત્ર મજૂરી હોય તો તેને એનકેશ કરવાનો પ્રયત્ન કસ્ટમર દ્વારા પણ એને બોલાવવામાં આવી રહ્યો છે, જે અમારા ધંધાના વ્યવસાય માટે બહુ સારી વાત છે. સાથે સાથે છેલ્લા 1 વર્ષના એમેન્ડમેન્ટની અંદર સરકારશ્રી દ્વારા અમારા વિવિધ એસોસિએશનના મારફતથી અમે એ પણ રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે સરકારશ્રી દ્વારા જે ગોલ્ડ ઇટીએફને એ લોકોએ મંજૂરી આપી છે તેનો 20% જેવો હિસ્સો આ આયાતી હુંડિયામણની અંદર વપરાય છે. તો સરકારશ્રી દ્વારા એ 20%ના હિસ્સાના અગેન્સ્ટમાં ગોલ્ડ ઇટીએફને 1 વર્ષ માટે બંધ કરવામાં આવે. 24 કેરેટની ખરીદી માત્ર ને માત્ર એક જ્વેલર્સ જ કરી શકે અને 22 કેરેટના દાગીનામાં કન્વર્ટ કરી અને ગ્રાહકોને વેચે તેવો પણ આગ્રહ અમારા દ્વારા એક સરકારશ્રીને નિવેદન કરવામાં આવ્યું છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આપણે જાણીએ છીએ કે ઇન્કમ ટેક્સની અંદર આ બંને ટેક્સને જે વલણ કરવામાં આવ્યું છે તેની અંદર પણ સરકારશ્રી દ્વારા 1 વર્ષ માટે આ બંને ટેક્સોને જો માફ કરવામાં આવે તો લોકોના ઘરોમાં, મંદિરમાં પોતાના સેવિંગ સ્વરૂપે અને હેજ ફંડો દ્વારા પોતાનું જે કંઈ સોનું છે તે માર્કેટમાં આવે તો અંદાજિત 2,000 ટન સોનું જો આપણે એમને સાથ સહકાર આપીએ તો આવનારા 3 વર્ષ માટેની આપણી જે ડિમાન્ડ છે, આપણી જે સોનાની ભૂખ છે એ કદાચ આપણા લોકલ સોનામાંથી જ પૂરી થઈ શકે એવી છે. અને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ દ્વારા સરકાર પ્રયત્ન કરી રહી છે કે ભારતમાંથી જ આ 2,000 ટન સોનું જે લેવાય કે આપણે ગ્રાહકો દ્વારા બેંકને જમા કરવામાં આવે અને બેંકો દ્વારા અમારા જેવા વેપારીઓને તેના વિકાસ માટે ફરીવાર ફળદ્રુપ કરવામાં આવે. તો સરવાળે જોવા જઈએ તો કોઈ પણ જગ્યાએ સરકારશ્રી દ્વારા જીગરભાઈ મારી એક વાત આપને એ પણ પૂછવી છે કે અત્યારના સમયમાં ક્યાંક ચાલો આ એક નિર્ણય છે થોડોક આમ કઠોર નિર્ણય છે દરેક લોકો માટે કે આ વસ્તુને ખરીદવી કે ન ખરીદવી તેને લઈને, પણ ઘણીવાર એવી પણ બાબત જોવા મળી છે કે જો આ પ્રકારની ખરીદી ન કરવામાં આવી, જો અત્યારે તો કોઈ પણ ગોલ્ડ કે સિલ્વરમાં ન અત્યારે તો આવ્યું તો ઘણા બધા જે કારીગરો છે અને તેની સાથે જે ઉદ્યોગ છે જે આખો જ્વેલર્સ એસોસિએશનનો એ ક્યાંક તેમાં પણ થોડું ઘણું ઉતાર ચઢાવ આવે તેવી પણ શક્યતાઓ છે. ટર્ન ઓવર અત્યારે તો બંધ થઈ જશે તો કારીગરોને ક્યાંક રૂપિયા પણ કઈ રીતે અપાશે તેવી બધી બાબતો પણ જોવા મળી રહી છે. તો તેને લઈને અત્યારે તો જ્વેલર્સ એસોસિએશન કઈ રીતે તૈયાર પણ જોવા મળી રહ્યું છે? એસોસિએશન લેવલથી અમે સૌપ્રથમ તમને વાત કરી આ અમેન્ડમેન્ટ આપણે 13 તારીખે મધરાત્રે મેં આપને જણાવ્યું તે મુજબ આવ્યું, રાઈટ? આજે 14 તારીખ થઈ છે. વિવિધ એસોસિએશનો ભેગા મળી અને દરેક કારીગર મિત્રને અમે શું મદદ કરી શકીએ, હાલમાં જે વર્તમાન કારીગરો છે તે કારીગરો પાસે કેવી રીતે કામ રહે, તેમના ભરણ પોષણની જવાબદારી કેવી રીતે રહે. મેં આપને જણાવ્યું એમ કે આવનારા 1 વીકની અંદર દરેક જ્વેલર્સ મિત્રો સાથે મળી અમે એક સ્ટ્રેટેજી વિચારી રહ્યા છીએ તે પ્રમાણે કે ઘરમાં રહેલું સોનું વેપારીઓ થકી તો અમારે જોઈએ શું કોઈ પણ શોરૂમ વાળાને અથવા હોલસેલરને પોતાના દાગીના બનાવવા માટે સોનાની જરૂરિયાત હોય છે. હવે આ સોનું ચાહે હું બેંકમાંથી ખરીદીને આપું, સેપા હેઠળ દુબઈ ખરીદીને આપું અથવા ગ્રાહકો દ્વારા યુઆરડી પરચેસ જેને કહેવાય એટલે કે જૂનું સોનું મારે ત્યાં આપવામાં આવે એની સામે નવું સોનું લેવામાં આવે. સરળે કારીગરને તો કામ મળવાનું છે, કોઈ જગ્યાએ કારીગરનું કામ અટકશે એવી કોઈ વાત આમાં આવતી નથી. આ ચોક્કસપણે જ્યાં સુધી આ એક પ્રકારની સિસ્ટમ ટૂંક સમયમાં નહીં ગોઠવાય કાર્યરત છે. અમે લોકો અત્યારે દરરોજ મીટિંગ કરીને પ્રયત્ન એ જ કરી રહ્યા છીએ કેવી રીતે આ સંદેશામાંથી દેશ હિતમાં આપણે કામ કરી શકીએ, યુદ્ધમાં ગયા વગર દેશની સાથે ઉભા રહી શકીએ. એમ જ માનનીય વડાપ્રધાનશ્રીની જે અપીલ છે તેને પણ સારી રીતે ગોઠવી શકાય
અને ગ્રાહક દ્વારા પણ જે પ્રશ્ન છે કે નવી ખરીદી ના કરવી, ચોક્કસ કરવી જોઈએ, પણ એને કેવી રીતે આપણે ખરીદીમાં કન્વર્ટ કરી શકાય જેથી વિન વિન સિચ્યુએશન બંને બાજુ ઊભી થાય, એના પ્રયત્નો અમે અત્યારે એસોસિએશન લેવલે કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર ઘણા બધા નવી નવી તમને જાહેરાતો અમારા તરફથી જોવા મળશે, જે ગ્રાહકને પોતાને પણ ખ્યાલ આવશે. જી જીગરભાઈ, આપને રોકવા માંગુ છું. આપણે એની ઉપર તો ચર્ચા વિચારણા કરી, પણ તેની સાથે વિરાજભાઈ એક સવાલ આવે આપને પણ, કે જે અપીલ કરવામાં આવી છે તેને લઈને શેર માર્કેટે પણ ક્યાંક પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે બહુ જ અપડાઉનની પરિસ્થિતિ છે. અત્યારના સમયમાં ક્યાંક રોકાણકારો એવું જ વિચારી રહ્યા છે કે ના ભાઈ, અમે કરીએ તો કરીએ શું અત્યારે, કારણ કે એ લોકોને એક જ ડર છે કે ના અમારા પૈસા અત્યારે તો ડૂબી જશે જો આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે, કે એવી પણ ક્યાંક એમ કહેવાય ને કે દરેક લોકોને વિચારસરણી જોવા મળી રહી છે. વિરાજભાઈ, શું કહેશો આપ તેને લઈને? પણ નમસ્કાર, જય શ્રી રામ. સૌથી પહેલા તો હું એવું કહેવા માંગીશ કે આખી દુનિયાનું ઇકોનોમિક્સ જે છે, અર્થતંત્ર, તે અત્યારે એક વન્સ ઇન અ સેન્ચુરી ટાઈપના ટ્રાન્ઝિશનમાંથી પસાર થઈ રહ્યું છે. કે એક એવું અર્થતંત્રનું ટ્રાન્ઝિશન જેને આપણે સામાન્ય ભાષામાં વર્લ્ડ ઓર્ડર કહેતા હોઈએ છીએ. તો દુનિયાનો એ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર જે વર્લ્ડ વોર II પછી બેસાડવામાં આવેલું, તે આખું અત્યારે ટ્રાન્ઝિશન પીરિયડમાં ચાલી રહેલું છે. એટલે જ આપણને દરેક પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી અને ખાસ કરીને જે ચલ માર્કેટો હોય છે, જે અસ્થિર માર્કેટ હોય, જેના ભાવ બોલાતા હોય છે, ત્યાં ખૂબ જ પ્રકારની અનસર્ટેનિટી જોવા મળે છે. સ્ટોક માર્કેટ જરૂર કરતાં ઘટી જાય છે, જરૂર કરતાં વધી જાય છે. સોનામાં એક્સપોનેન્શિયલ મૂવ્સ આવે છે. એક દિવસમાં 4 લાખનું 2.5 લાખ થઈ જાય છે. ચાલેલું બી એવી જ રીતના. તો આ અસામાન્ય દરેક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન કે જેના ભાવ બોલાતા હોય છે, આ બધી રિસ્કી એસેટ્સની અંદર આટલી બધી એક્સપોનેન્શિયલ મૂવ એટલા માટે જ આવે છે કારણ કે આપણી આખી દુનિયાનું અર્થતંત્ર એક બહુ મોટા ટ્રાન્ઝિશનમાંથી પાસ થઈ રહ્યું છે. અને એ ટ્રાન્ઝિશનની જે જનરલ પ્રક્રિયા હોય છે, તો એ જૂનું કોલેપ્સ થશે અને નવું ડેવલપ થશે. તો એ જૂનું ડેવલપ થવા માટે, જૂનું કોલેપ્સ થવા માટેની અત્યારે તૈયારીઓ થઈ રહી છે. કે જેમ કે શેર માર્કેટોમાં રિટર્ન નહીં આવું, આપણે જોઈ શકીએ છીએ છેલ્લા 8 થી 9 મહિનામાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જીએસટીમાં કટ આપી, ઇન્કમ ટેક્સમાં છૂટછાટ આપી, ઘણા ખરું એ લોકો અમાઉન્ટ પુશ બી કરે છે ઇકોનોમીની અંદર. પણ તેમ છતાં કોઈ બી રીતે સ્ટોક માર્કેટમાં એની અસર દેખાઈ રહી નથી. ઉલટું જે બીજા દેશોમાં વેપાર કરે છે એવી કંપનીઓમાં બહુ સઘન કડાકાઓ આવ્યા છે. જેમ કે આઈટી સેક્ટર આખું, ટીસીએસ, ઇન્ફોસિસ, ટાટા મોટર. તો અત્યારે આપણે બહુ ટ્રાન્ઝિશન પીરિયડમાં છીએ, વચ્ચોવચ્ચ છીએ. મારા એનાલિસિસ મુજબ આ આખો ટ્રાન્ઝિશન પીરિયડ નવેમ્બર 2024 અમેરિકન ઇલેક્શનથી નવેમ્બર 2027 આ સુધી ચાલવાનો છે. જે આપણા પ્રધાનમંત્રીજીએ જે ડેડલાઇન આપી છે અહીંયાથી 1 વર્ષની, એટલે કે 11-12 મેથી આવતી 11-12 મે, એટલે ઓલમોસ્ટ આપણે 3-4 મહિના બાકી રહેશે નવેમ્બર 2027 સુધી. તો ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી અત્યારે દુનિયામાં કશે નથી. અત્યારે દુનિયામાં અસ્થિરતાઓ છે. અસ્થિરતાના સમયમાં ઇન્વેસ્ટરોએ પોતાનો પૈસો રિસ્કી એસેટ્સમાં નાખવો જોઈએ નહીં. જેવું હું મારા ક્લાયન્ટોને રેકમેન્ડેશન કરું છું, છેલ્લા 1-1.5 વર્ષથી અમે લોકો એફડી કરીને બેસી ગયા છે કે ભાઈ કશે કંઈ કરવું નથી. 2024માં એવું હતું કે હવે ગોલ્ડમાં ઓપોર્ચ્યુનિટી છે 50,000 52,000ના ભાવ પર. અને ત્યારે જે મને અપેક્ષા હતી 1,25,000 1,50,000 તે આવી ગયું છે. તો અમે એમાંથી પણ ઇન્વેસ્ટમેન્ટ કાઢીને હવે કેશ પર બેસી ગયા છે.
અને રહી વાત પ્રધાનમંત્રીજીએ જે ખાસ કરીને લોકોને સોના બાબતે બહુ અચરજ લાગે છે કે સ્ટોક માર્કેટનું બહાર નહીં જવાનું, પેટ્રોલ ડીઝલ નહીં વાપરવાનું, આ તો બધું લોકોના મગજમાં ઉતરી ગયું. પણ સોના બાબતે ઇન્વેસ્ટરોને ખાસ કન્ફ્યુઝન થાય છે કે ભાઈ આ શું છે, પ્રધાનમંત્રીજી સોનું લેવાની ના હું કામ પાડે. મારા હિસાબે મને જે સમજ પડે છે હિસાબે મેં એના 3 પ્રકારની સંભાવનાઓ એનાલિસિસ કરીને વિચારી છે. પહેલી સંભાવના એ છે જે એમણે ખુદ કીધી અને દરેક વ્યક્તિ આ જ માને છે કે સોનું એ આપણા વિદેશી હુંડિયામણ પર બહુ મોટું વજન કરતું હોય છે. સોનાનો ઇમ્પોર્ટ, ક્રૂડ અને સોનું 2 મુખ્ય ભાગ છે આપણા ઇમ્પોર્ટના. તો ઇમ્પોર્ટમાં વિદેશી હુંડિયામણ નહીં વપરાય એના માટે પ્રધાનમંત્રીજી સોનું લેવાની ના પાડે છે. આ એક હકીકત વસ્તુ છે. બીજી એક હકીકત વસ્તુ એ પણ છે કે જે આ દુનિયામાં જે અર્થતંત્ર આખું એક ટ્રાન્ઝિશનમાં છે એ આખી ઘટનાને હું ફાઇનાન્શિયલ રીસેટ તરીકે ઓળખું છું કે વી આર ઇન ધ ફાઇનાન્શિયલ રીસેટ. તો આ ફાઇનાન્શિયલ રીસેટની અંદર પહેલો સ્ટેપ જે હતો તે ડોલરની વેલ્યુ ગોલ્ડમાં ટ્રાન્સફર થઈ. હવે આના પછીનો સ્ટેપ આવવાનો છે ગોલ્ડની વેલ્યુ INRમાં એટલે કે આપણા ભારતીય રૂપિયામાં ટ્રાન્સફર થશે. જ્યારે એ વેલ્યુ ટ્રાન્સફર થશે ત્યારે ભારતનો રૂપિયો અમેરિકાના ડોલરની સામે ખૂબ જ ઝડપથી મજબૂત થશે. એટલે કે જે 95-96 અત્યારે ચાલે છે તે ખૂબ જ ઝડપથી 65-70ની આસપાસ આવવાની સંભાવના છે આ એક જ વર્ષમાં જે સમય મર્યાદા પ્રધાનમંત્રીજીએ આપી છે તે મુજબ. તો જ્યારે આ પ્રકારની રૂપિયામાં મજબૂતાઈ આવશે ત્યારે સોનાના ભાવો નીચે આવશે. ઓકે, અને વિરાજભાઈ એક વસ્તુ એ પણ છે કે અત્યારના સમયમાં દરેક લોકો એવું પણ ક્યાંક વિચારી રહ્યા છે કે અમે અમારા માર્કેટમાં જે પણ કોઈ રૂપિયા અત્યારે નાખ્યા છે અત્યારે દરેક લોકો પાછા લઈ રહ્યા છે રૂપિયા, કે ના અત્યારના સમયમાં એમ કહે ને કે અનસર્ટેનિટી છે, શું થશે શું નહીં હજુ કંઈ ખબર નથી. એના કરતાં રૂપિયા આપણે લઈ લો, આપણે આપણી જોડે રાખો, માર્કેટમાં અત્યારે નથી રાખવા, એવું પણ ક્યાંક લોકો વિચારી રહ્યા છે. આપ તેને લઈને પણ શું કહેશો? હું ખુદ આવું કરી રહ્યો છું. હું એઝ અ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર, ઇન્ડિવિજ્યુઅલ ફાઇનાન્શિયલ એડવાઇઝર, હું પોતે મારા ક્લાયન્ટોને આ જ કહી રહ્યો છું. હું ખુદ બી પૈસા સેવ કરી રહ્યો છું. હું બેંકમાં લિક્વિડ સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખો, મ્યુચ્યુઅલ ફંડની અંદર લિક્વિડ ફંડ અવેલેબલ છે તેમાં પૈસા રાખો, સ્ટોક માર્કેટની અંદર એ જ લિક્વિડ ફંડના ETF અવેલેબલ છે જેમાં તમે પૈસા નાખો કે જેમાં તમને કોઈ એવું રિટર્ન નહીં મળશે, 4.5-5% વાર્ષિક રિટર્ન મળશે, પણ એમાં તમારા પૈસા સ્ટોક માર્કેટની જેમ ઊંચા નીચા નહીં થશે, એટલીસ્ટ ઘટશે તો નહીં. હું ખુદ આ લોકોને અવેર કરી રહ્યો છું. હું ખુદ આ સ્ટેન્ડ પર છું કે આ અસ્થિરતાના સમયમાં આપણે કોઈ પણ રિસ્કી એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવો હિતાવહ નથી. ઓકે ઓકે જીગરભાઈ, અત્યારના સમયમાં જે અત્યારે અસ્થિરતા જોવા મળી રહી છે, દરેક લોકો ક્યાંક એમ જ વિચારતા હતા કે ના સોનું ચાંદી છે ને તો અત્યારે અમને કોઈ વાંધો નથી, તેવી પણ બાબત જોવા મળી રહી છે. પણ અત્યારના સમયમાં આપ જે જ્વેલર્સ એસોસિએશન સાથે પણ સંકળાયેલા છો, તમામ પરિસ્થિતિથી પણ અવગત છો, શું લાગી રહ્યું છે કેટલા સમય સુધીમાં આ જે સ્થિતિ છે એ થોડી ઘણી પણ આમ સ્ટેબલ થાય તેવી શક્યતાઓ છે? મારી દ્રષ્ટિએ મારું પર્સનલ એવું મંતવ્ય છે કે સોનું છે ને એક સેફ હેવન બાઇંગ કહેવાય છે. જ્યારે વિશ્વની પરિસ્થિતિ ડામાડોળ હોય ત્યારે દરેક મિત્રો દ્વારા, ઇવન તો સેન્ટ્રલ બેંક હોય, વિવિધ પ્રકારની રિઝર્વ બેંક્સ હોય, કે સામાન્ય બેંકો હોય, કે સામાન્ય જનતા હોય, મોટા ઇન્વેસ્ટરો હોય કે એસ ફંડો હોય, એ લોકો એક જ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, જે ગોલ્ડ. આ વિરાજભાઈએ બહુ સરસ વાત કરી કે રૂપિયો 65, 70 કે 80 થાય. ભગવાનને પ્રાર્થના કરી કે જલ્દી થાય, આપણા દેશની ઇકોનોમી ખૂબ જ સ્ટ્રોંગ થાય. સામેની બાજુ જોવા જઈએ તો ડોલર ત્યાં વીક પડે છે. એટલે કે જે ડોલર અત્યારે $4750 ચાલતો હોય તે અંદાજિત પહોંચી જાય $8,000 થી $9,000. એટલે સોનાના ભાવની વાત કરો તમે તો આજે 1,66,000 થી 1,70,000 વચ્ચે નવી ડ્યુટીનો જે ભાવ GST સાથે આવ્યો છે, કદાચ આ ભાવ તમને 1,90,000 થી 2,00,000 જોવા મળે. રીઝન રૂપિયો ઘટ્યો પરંતુ ડોલર પણ ગગડશે. $70 રૂપિયો આવે અને સામે ધારો કે $6,000-7,000 થઈ જાય તો ભાવ તમારો આ જ રહેવાનો છે.
એટલે ભવિષ્યની અંદર સોના ચાંદીની અંદર કોઈ પણ પ્રકારે ખરીદી રોકાણ થાય કે અટકશે કે કશું પણ થશે એવું મને કશું લાગતું નથી. ઉપરથી દિન પ્રતિદિન વિશ્વની અંદર આ મેટલની ડિમાન્ડ ખૂબ સારા પ્રમાણમાં વધતી જાય છે. રહી વાત એક સેફટી અને સિક્યોરિટીની, તો આપણે નાનપણથી જોતા આવ્યા છીએ કે કશું પણ ન કરો, તમે સોનું લઈને મૂકી દો તો વાર્ષિક 12% દરે સોનું હંમેશા તમને એક સેફ હેવન તરીકે આપે છે. આપણા દેશમાં ગમે તેટલી ઇન્ફ્લુએન્શિયલ ઊભું થતું હશે તો જે ફુગાવાનો દર છે, ફુગાવાના દરની અગેન્સ્ટમાં માત્ર ગોલ્ડ એવી મેટલ છે કે સિલ્વર એવી મેટલ છે કે તમને હાલની તારીખમાં તમને શિક્ષણ કે પ્રશિક્ષણ કે તમને એક રક્ષણ આપે છે. જેને કહેવાય શિક્ષણ એનું આપે છે કે તમે મારામાં ઇન્વેસ્ટમેન્ટ કરો, પ્રશિક્ષણ એ આપે છે કે ના તમે જે કર્યું છે બરાબર કર્યું છે. અને આજે તમે તમારો ઘર ખર્ચ હોય, તમે ફોર એક્ઝામ્પલ આજે 1 ગ્રામ સોનાનો ભાવ 17,000 રૂપિયા થયો છે, તમે 50,000 તમારું ઘર ખર્ચ હોય તો 2.5-3 ગ્રામ તમે સોનાની ખરીદી કરેલી હોય અને તેને વેચો તમારું ઘર ખર્ચ આજે પૂરું થતું હોય છે. એટલે ઘણી ગૃહિણીઓએ જે લોકોએ 6,000, 7,000, 8,000 ભાવમાં જે ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ લોકો આજે ધીમે ધીમે ગોલ્ડ, જે કહેવાય કે ભાઈ આજની કપરી પરિસ્થિતિની અંદર જ્યારે ફુગાવો વધે, જેમ કે તમે વાત કરી સાહેબે, સેમ ગોલ્ડનું વધારે પ્યાર આપ્યો. આજે ગોલ્ડની અંદર કોઈ પણ ભાવ વધારો થશે તો કદાચ એની ખરીદી ઓછી થશે, પરંતુ જો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે તો મોંઘવારીમાં ચોક્કસ મોટો વધારો થશે. આપણી રૂટીન લાઈફ બધી ખોરવાઈ જશે. એટલે અમે એવું માનીએ છીએ કે આવી પરિસ્થિતિની અંદર કદાચ ધંધાને થોડીક અસર થશે, પરંતુ જો ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા તો 100% મોંઘવારી વધશે. જેમ આપણે ગઈકાલે સાંભળ્યું કે અમૂલે પોતાના દૂધના પાઉચીસની અંદર તાત્કાલિક અમલથી વધારો કર્યો, આજે અમૂલે કર્યો છે, કાલે બીજી ઘણી બધી કંપનીઓ આની તકની રાહ જોઈને બેઠી હશે કે એમનું નુકસાન અમે ઓછું કરીએ. તો ઇટ ઇઝ એન એક્ઝામ્પલ. તો સમગ્ર સંજોગોની અંદર આ એક મેટલ એવી છે કે જે લોકોને સંરક્ષણ પૂરું પાડે છે. પરંતુ આ મેટલ જ્યારે આપણે બહારથી બાઇંગ કરીએ છીએ અને કેડની અંદર જે વિદેશી હુંડિયામણ છે તે આપણું વધારે જાય છે, અને કેમ એ બચાવાય. આપણે ક્યાં એવું નથી સાંભળ્યું કે આપણું દેશી હુંડિયામણ પતવા આવ્યું છે, 2 મહિનાનું થયું, મિનિમમ 6 મહિનાથી 11 મહિનાનો આપણને ગાળો બતાવવામાં આવી રહ્યો છે. તો દરેક વસ્તુ પોઝિટિવ છે. પાણી પહેલા પાળ બાંધી એક આપણી ગુજરાતની એક સમકક્ષ નિયમ છે, અને કદાચ એના ભાગરૂપે સાહેબે આપણને એક રિક્વેસ્ટ કરેલી છે, જેને ગુજરાત તરીકે આપણે બધાએ તેને વધાવેલી છે. અને એસોસિએશન સદંતર રીતે બધી જ બાજુથી કામ કરી રહ્યું છે કે કારીગરો હોય તો કારીગરને કેમ પ્રશિક્ષણ પૂરું પાડવું, કારીગરને આવા સંજોગોમાં કેવા કામ કરવા, લેબ ગ્રોન ડાયમંડ, સ્ટોન, મણી, મોતી, 14 કેરેટ, 18 કેરેટ, 9 કેરેટના દાગીનામાં એને કન્વર્ટ કરવું, જેથી જે 100 ગ્રામનું કામ હતું 22 કેરેટમાં આવતું હોય એ 14 કેરેટમાં થોડુંક વધારે કામ લાગે, 9માં એનાથી વધારે લાગે. તો ગમે તેમ કરીને અમારા વેપારી સમુદાય દ્વારા પણ એવો પ્રયત્ન આદરી રહ્યો છે કે કારીગર પાસે જે કામ જતું એટલું જ કામ રહે અને એની જે મજૂરી છે એ ઓછી ન થાય અને નુકસાન એને ઓછું આવે. એટલે સરવાળે 1-2 દિવસ કે 48 કલાકની અંદર અમે એટલા જાગૃત થયા છીએ, અને આપના માધ્યમથી ચોક્કસ અમે કહીશું કે એસોસિએશન દેશની પડકે છે, અને એસોસિએશન ટૂંક સમયની અંદર જ એવા બધા અલગ અલગ ભાતીગર રીતે પ્રયત્નો કરશે કે જેથી કરીને પ્રોબ્લેમ ના આવે. પણ હા, અનાધિકારથી અને આધિકારથી એક વસ્તુ ક્લિયર છે કે સોનાની અને ચાંદી એમાં જ્યારે પણ કોઈ રોકાણ કરવામાં આવ્યું છે તેને ક્યારેય કોઈએ નડતરૂપ થયું નથી. અને દેશમાં જેટલું પણ ઇન્ફ્લેશન જ્યારે ઊભો થયો છે ત્યારે સોના ચાંદીના ભાવ એમને વધતા ગયા છે, અને ઇન્ફ્લેશનની સામે દેશની સાથે સાથે નાગરિકોને પણ સોના ઉપર એટલો જ ફેજ છે, અને માટે જ સાહેબને આ વિનંતી કરવી પડી છે. બિલકુલ. અને જીગરભાઈ એક છેલ્લો દરેક લોકોને મેસેજ શું આપશો, કારણ કે અત્યારના સમયમાં દરેક લોકોને હજુ પણ ક્યાંક એક એવી બાબત છે કે ભાઈ અમે કેમ ના સોનું ખરીદીએ, કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે. તો આપ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો જે અપીલ કરી છે, પણ તેની સાથે તમે એક દરેક લોકોને શું અપીલ કરશો આ પરિસ્થિતિ ઉપર? એક ધંધાદારી માણસ તરીકે હું મારા ધંધાના વિકાસને કેમ ખોટવું? તમે ચોક્કસ મારા ત્યાં આવો અને દાગીનાની ખરીદી કરો. તમે દાગીનાની ખરીદી કરવાની ના નથી. હું મારા શોરૂમે અને મારી ઓફિસે આપની રાહ જોઉં છું. બસ મારી એક જ વિનંતી છે કે જે આપની પાસે સોનું પડેલું છે એને 80% પ્રમાણે તમે 100 ગ્રામ દાગીના પરચેસ કરતા હો તો 80 ગ્રામ તમે તમારું પોતાનું સોનું આપો અને 20 ગ્રામ તમે નવું દાગીનું લો. પણ ચોક્કસપણે સોનાની ખરીદી ક્યાંય બંધ ના કરો, અને જે આપણી પાસે સોનું પડ્યું છે તેને આપણે રિસાયકલ સ્વરૂપે આપણા દેશની પ્રગતિમાં આપણે એને સાથ સહકારમાં આગળ વધારીએ. બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે લોકો અત્યારે સોના ચાંદી હોય કે પછી શેર માર્કેટ હોય તેમાં હવે કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. વિરાજભાઈ, જીગરભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.